એટી પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર. હાલ સેન્ટ્રલ ઝોનમાં મીઠાઈ અને ઘરેલું ઉત્પાદન કરતી વિવિધ સંસ્થાઓની ચકાસણી ચાલી રહી છે. આ ઉપરાંત વિવિધ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવીને ત્યાં પણ કાર્યવાહી ચાલુ છે કે જે ગાડીઓનું વેચાણ ઉત્પાદન થતું હોય એવી સંસ્થાઓની ચકાસણી તેમજ ત્યાંથી નમૂના લેવાની કામગીરી કરવામાં આવી છે. આના રિપોર્ટ માટે લેબોરેટરીને તાકીદ કરવામાં આવી છે કે શક્ય એટલો જલ્દી રિપોર્ટ આપીશું. ખરીદનારને તકેદાર એ રાખવી જોઈએ કે મોટેભાગે જે પણ માન્યતા ધરાવતી દુકાનો છે જે વર્ષોથી ચાલી આવેલી છે કે જેની ગુણવત્તા બાબતે કોઈ શંકા નથી, જેનામાંથી નગરપાલિકા વારંવાર સેમ્પલ લે છે, જેના પૃથ્થકરણમાં કંઈ આવ્યું ના હોય એવી સંસ્થાઓમાંથી જ મીઠાઈ ખરીદવાનો આગ્રહ રાખો તો સારું રહેશે. જો આમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો તે કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ પગલાં લેવામાં આવશે. આમાં જ આરોગ્યનો કેટલો ગંભીરતા છે તે પ્રમાણેની સજાની જોગવાઈ છે. હાલ સુરતમાં 5 ઝોનમાં કામગીરી ચાલુ છે, ત્યાર પછી વધુ આગળ કામગીરી હાથ ધરવામાં આવશે.